રાજકોટમાં એથ્લેટિક ગ્રાઉન્ડ પાસે કારને પાર્ક કરવા માટે એક શખ્સે કોર્પોરેશનનું બોર્ડ ઉખાડી નાખવાની ઘટના બની હતી. સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ વિવાદ થયો હતો. વિડીયો વાયરલ થતાં જ લોકોએ સવાલ ઉઠાવ્યા ત્યારે પાર્કિંગ બોર્ડ હટાવનાર એક સેમેલે લખેલી મર્સિડીઝ કાર પૂર્વ નાણામંત્રી વજુભાઈ વાળાની હોવાનું સામે આવ્યું છે. રાજકોટના એથ્લેટિક્સ ગ્રાઉન્ડ પાસે ગત રાત્રિએ એમએલએ ગુજરાત લખેલી મર્સિડીઝ કાર પાર્ક કરવા એક શખ્સે કોર્પોરેશનનું બોર્ડ ઉખેડી નાખ્યું હતું. પોતાની ગાડી પાર્ક કરવા માટે બોર્ડ ન હતું હોય એ માટે તેના સ્ટેટસને શોભે નહીં તેવું કૃત્ય કર્યું હતું. વિડીયોમાં જોવા મળ્યું છે કે મર્સિડીઝ કારમાંથી શખ્સ પહેલા નીચે ઉતરે છે, આજુબાજુ જુએ છે અને બાદમાં બોર્ડને જળમૂળથી ઉખેડવાનો પ્રયત્ન કરી રહ્યો છે. વિડીયો વાયરલ થતાં જ લોકોએ સવાલ ઉઠાવી રહ્યા છે કે મર્સિડીઝ કારમાં આવેલો આ વ્યક્તિ આ તે કેવી માનસિકતા. ત્યારે મર્સિડીઝ કારના ચાલકે સાઇન બોર્ડ હટાવવાનો મુદ્દો રાજકોટમાં ટોકિંગ પોઈન્ટ બન્યો હતો. આખરે એક્સ એમએલએ લખેલી મર્સિડીઝ કાર પૂર્વ નાણામંત્રી વજુભાઈ વાળાની હોવાનું સામે આવ્યું હતું. વજુભાઈ વાળા એથ્લેટિક ગ્રાઉન્ડમાં વોકિંગ કરવા માટે આવ્યા હતા. ડ્રાઈવર કાર રિવર્સ લેતા જતા સાઇન બોર્ડ સાથે અથડાઈ હતી. સાઇન બોર્ડ પાર્કિંગમાં નડતું હોવા છતાંય ડ્રાઈવરે ગાડી કાઢવાનો પ્રયાસ કર્યો હતો. જોકે વિવાદ થયા બાદ વજુભાઈ વાળાએ ડ્રાઈવરને ઠપકો પણ આપ્યો હતો. એક્સ એમએલએ ગુજરાત લખેલી કારમાંથી નીચે ઉતરેલા વ્યક્તિએ આવું કરે તો સામાન્ય જનતાને શું સમજવાનું? રાજકોટની આ ઘટના એક સ્થાનિકે પોતાના મોબાઈલમાં કેદ કરી હતી. વિડીયો ઉતારનાર પરેશ જોશીએ મીડિયા સમક્ષ આવીને કહ્યું કે ગઈકાલે સાંજે હું વોકિંગ કરતો હતો ત્યારે આ ઘટના બની હતી. મર્સિડીઝ કાર પાર્કિંગ કરતા સામે રિવર્સ લેતા બોર્ડ સાથે અથડાઈ હતી. કારમાંથી એક વ્યક્તિ નીચે ઉતરીને બોર્ડને મૂળમાંથી ઉખેડવા લાગ્યો. આ ઘટનાનો વિડીયો મેં ઉતાર્યો જેથી લોકોને પણ ખ્યાલ આવે કે એક્સ એમએલએ ગુજરાત લખેલી કારમાંથી નીચે ઉતરેલા વ્યક્તિ આવું કરે તો સામાન્ય જનતાને શું સમજવાનું? સરકારી પ્રોપર્ટીને નુકસાન થતું હતું માટે વિડીયો બનાવ્યો. આ વ્યક્તિ વિરુદ્ધ નિયમ મુજબ સખત કાર્યવાહી થવી જોઈએ.